એસટી વિભાગની બેદરકારીનું તાજું ઉદાહરણ અરવલ્લી જિલ્લામાં જોવા મળ્યું, જ્યાં ડ્રાઈવરની હોશિયારીના કારણે 67 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો। આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે બસના પૈડાના બધા જ બોલ્ટ ચાલુ ગાડીએ નીકળી ગયા। સવારે 10 વાગ્યાની આસપાસ શામળાજીથી કપડવંજ જતી લોકલ બસના પાછલા ટાયરના બોલ્ટ ચાલુ બસે નીકળી જતા ટાયર છૂટું પડી ગયું હતું। બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે બસમાં સવાર તમામ 67 મુસાફરોનો આબાદ બચાવ થઈ ગયો, પરંતુ વારંવાર બનતી આવી ઘોર બેદરકારીના કારણે એસટી તંત્ર પર ચોક્કસથી સવાલ ઉભા થઈ રહ્યા છે। શા માટે વારંવાર એસટી વિભાગની બેદરકારીનો ભોગ નિર્દોષ લોકો જ બને? કેમ એસટી તંત્ર દ્વારા બસોની યોગ્ય સમયે ચકાસણી કરવામાં આવતી નથી? ખખડધજ અને રસ્તા પર ચલાવવા માટે સક્ષમ ન હોય તેવી બસોમાં પણ મુસાફરીને કેમ મુસાફરી કરવામાં આવે છે? જાણે કે મોટી દુર્ઘટના બાદ જ નઘરોડ તંત્રની ઊંઘ ઉઠશે તેવું હાલ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે। સોમરાજીથી અમે હવા 9 ઉપડ્યા અને રસ્તો ખરાબ હોવાના કારણે નટો ઢીલી કદાચ એના કારણે ધતરી અને નટો ખુલી ગઈ, પણ અવાજ આવ્યો એટલે ગાડી ઊભી રાખી જોઈ તો એક ટાયર બહાર નીકળેલો, એટલે પેસેન્જરે બચી ગયો, ગાડીએ બચી ગઈ ને અમે બચી ગયા। અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકામાં એસટી તંત્રની બેદરકારીના કારણે બસ પલટી હતી, જેના કારણે 36 મુસાફરોના આબાદ જીવ બચ્યા હતા। ત્યારે 24 કલાકની અંદર એસટી તંત્રની એક બીજી બેદરકારી સામે આવી છે। આપ જોઈ રહ્યા છો કે આ કપડવંજથી શામળાજીથી કપડવંજ જતી બસ જે છે એ બસના ચાલુ બસે ટાયરના નટ એકાએક ખુલી જતા, પરંતુ ડ્રાઈવરની હોશિયારીના કારણે સિફતપૂર્વક ડ્રાઈવરે બસને ઊભી રાખી દીધી। દ્રશ્યમાં દેખાય છે કે ટાયરના તમામ બોલ્ટ નીકળી ગયા છે, ટાયર આખું બહાર આવી ગયું છે। બસની અંદર કુલ 67 મુસાફરો સવાર હતા, ત્યારે ડ્રાઈવરની સિફત એની હોશિયારીના કારણે તમામે તમામ 67 પેસેન્જરોના જીવ બચી જવા પામ્યા છે। ત્યારે એસટી તંત્રની ઘોર બેદરકારીનો આ બીજો નમૂનો અરવલ્લી જિલ્લાની અંદર જોવા મળ્યો છે। નિકેશ વાણંદ સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।